નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા બધાના અસ્તિત્વ સાથે જોડાયેલો છે. એક એવું તત્વ જેના વગર આપણે જીવનની કલ્પના પણ ન કરી શકીએ. ચાલો આ વિશ્લેષણમાં આપણે પાણીના મહત્વને થોડું ઊંડાણપૂર્વક સમજીએ. આપણે બધાએ બાળપણથી આ કહેવત સાંભળી છે, જળ છે તો જીવન છે. પણ શું આપણે ક્યારેય ઊભા રહીને વિચાર્યું છે કે આ ખાલી શબ્દો નથી, આ એક હકીકત છે. આ ધરતી પર ખીલતું દરેક ફૂલ, દરેક જીવ, અરે આપણો પોતાનો શ્વાસ પણ પાણી ન હોવાનો જ પુરાવો છે. આ એક એવું સત્ય છે જે આપણને સીધા પ્રકૃતિ સાથે જોડે છે. તો સવાલ એ થાય છે કે જે જીવનનો આધાર છે એને આજે બચાવવાની જરૂર કેમ પડી રહી છે? ચાલો સમજીએ કે આ વિષય અચાનક આટલો ગંભીર અને આટલો મહત્વપૂર્ણ કેમ બની ગયો છે. આ જાગૃતિ ફેલાવવા માટે જ તો દર વર્ષે 10મી એપ્રિલે જળ સંસાધન દિવસ મનાવવામાં આવે છે. આનો હેતુ બહુ સ્પષ્ટ અને સરળ છે: પાણીનું મૂલ્ય સમજવું અને એને બચાવવા માટે એકબીજાને પ્રોત્સાહિત કરવો. આ દિવસ આપણને બધાને એક તક આપે છે કે આપણે થોડું રોકાઈને વિચારીએ. પણ વિચારવા જેવી વાત એ છે કે આ દિવસ ઉજવવાની જરૂર જ કેમ પડી? કારણ સીધું અને ગંભીર છે. આપણું આ જીવન આપનારું પાણી આજે પોતે જ એક મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. અને આ સંકટ એવું છે જેની અસર આખી દુનિયા પર થઈ રહી છે. પાણીની અછત હવે કોઈ એક ગામ કે શહેરની વાત નથી રહી. આ એક ગ્લોબલ પ્રોબ્લેમ બની ગયો છે. જે પાણી આપણને આટલું સહેલાઈથી મળી જાય છે ને, એ દુનિયાના ઘણા વિસ્તારોમાં લાખો લોકો માટે એક સપના જેવું છે. આ ખરેખર આપણા બધા માટે એક મોટી ચિંતાનો વિષય છે. તો આ સંકટ આવ્યું ક્યાંથી? એની પાછળ ઘણા કારણો છે. એક તો વધતી વસ્તી. જેમ લોકો વધ્યા એમ પાણીની જરૂરિયાત પણ વધી. પછી આવ્યું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. મોટા ઉદ્યોગોમાં પણ પુષ્કળ પાણી વપરાય છે. પણ કદાચ સૌથી મોટું કારણ તો આપણી રોજિંદી આદતો છે. પાણીનો બિનજરૂરી વેડફાટ. અને આ બધાની અસર ક્યાં પડે છે? સીધી જમીનની નીચે રહેલા પાણી પર, જેનું લેવલ સતત નીચે અને નીચે જઈ રહ્યું છે. હવે આ બધું સાંભળીને નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. વાત જાગૃત થવાની છે. કારણ કે આ સમસ્યાનો ઉકેલ ક્યાંય બહાર શોધવાની જરૂર નથી. એ આપણા સૌના હાથમાં જ છે. પાણીનો સાચો ઉપયોગ કરવો અને એને બચાવવો એ ખાલી સરકારનો જ કામ નથી. આ આપણા દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. જ્યારે આપણે બધા આ વાતને પોતાની ફરજ સમજીશું ને, ત્યારે જ એક મોટો અને સકારાત્મક બદલાવ શક્ય બનશે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આના માટે કોઈ મોટા બદલાવ કરવાની જરૂર નથી. બસ આપણી રોજિંદી જીવનશૈલીમાં થોડા સરળ ફેરફાર કરવાના છે. ચાલો એવા જ કેટલાક ઉપાયો પર એક નજર કરીએ. સૌથી પહેલું છે વરસાદી પાણીનો સંગ્રહ. કુદરત જે આપણને અમૂલ્ય પાણી આપે છે એને એમ જ વહી જવા દેવાને બદલે આપણે એને સંગ્રહી શકીએ છીએ. બીજું અને સૌથી સહેલું, રોજિંદા જીવનમાં પાણીનો બચાવ. બહુ નાની વાત છે, જેમ કે બ્રશ કરતી વખતે નળ બંધ રાખવો. પણ આ નાની આદતથી ઘણો મોટો ફરક પડી શકે છે. અને ત્રીજું, પાણીનો પુનઃ ઉપયોગ. જેમ કે શાકભાજી ધોરેલું પાણી ફેંકી દેવાને બદલે બગીચાના છોડને આપી શકાય. કેટલું સિમ્પલ છે નહીં? અને એ જુઓ, આ જે નાના નાના પ્રયત્નો છે ને, એ ખાલી આપણું આજ સુધારવા માટે નથી. આ તો આપણી આવનારી પેઢીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટેનો એક સંકલ્પ છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે: દરેક ટીપું મહત્વનું છે. ક્યારેય એવું ન વિચારવું કે મારા એકલાથી શું થશે. કારણ કે ટીપે ટીપે જ સરોવર ભરાય છે. આપણા આવા નાના નાના પ્રયત્નો ભેગા મળીને જ એક મોટો બદલાવ લાવી શકે છે. અને વાત બસ એટલી જ છે કે જો આપણે આજે પાણીની કિંમત નહીં સમજીશું તો એનું ગંભીર પરિણામ આપણી આવનારી પેઢીઓએ ભોગવવું પડશે. આપણે સૌ તેમના માટે પાણીથી ભરપૂર એક સુંદર પૃથ્વી છોડીને જવા માંગીએ છીએ, પાણી માટે સંઘર્ષ કરતી દુનિયા નહીં. તો છેલ્લો સવાલ એ જ છે કે આવનારી પેઢીઓ ખાતર શું આપણે સૌ આજે પાણી બચાવવાનો સંકલ્પ લઈશું? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે.